મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। પાટણમાં ઝીલિયા ફાર્મ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું। બપોરના બ્રેક પછી ફરી એક વખત કાર્યવાહીની શરૂઆત। ફાર્મ હાઉસમાં મકાન સિવાયની તમામ જગ્યા તોડી પડાઈ છે। થોડીવાર પછી મકાન પર પણ બુલડોઝર ફરી વળશે। કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશોનો તંત્રએ અહીં મેસેજ આપી દીધો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। તંત્રની કડક દેખરેખ હેઠળ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। બપોરના બ્રેક પછી ફરી એક વખત આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે। ફાર્મ હાઉસમાં મકાન સિવાયની તમામ જગ્યા અત્યારે તોડી પાડવામાં આવી છે અને હવે મકાન ઉપર પણ બુલડોઝર ફરશે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવો મેસેજ અહીં તંત્રએ આપી દીધો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે। વહેલી સવારથી તમામ પ્રકારના દબાણ હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે, જે આજે સાંજ સુધી ચાલુ રહેશે। તમામ જે દબાણ છે એ વન બાય વન આગળથી શરૂ કરવામાં આવેલું છે અને તમામ દબાણ છે દૂર કરવામાં આવશે। એ દબાણ હટાવવાની કામગીરી સમગ્ર ચાલુ છે। એ એમનો જે અંદરનો સામાન છે હટાવી દેવા માટેનો સમયગાળો આપવામાં આવેલો છે। હાલ કામગીરી ચાલુ છે। પંચાયત દ્વારા નિયમ અનુસાર એની નોટિસ પણ આપવામાં આવી છે। સર્વે નંબર 162 ગૌચરની જમીન છે, ગ્રામ પંચાયત ઝીલિયા હસ્તકની। માપની સીટ મુજબ 7108 ચોરસ મીટરનું દબાણ છે। આજે કામગીરી ચાલુ જ છે। જ્યાં સુધી આગળ પહોંચશું એ મુજબ ક્રમશઃ તબક્કામાં કામગીરી ચાલુ જ રહેશે। તો તંત્રની કડક દેખરેખ હેઠળ ડિમોલેશનની કામગીરી અત્યારે પણ ચાલુ છે। ઝીલિયા ફાર્મ પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી છે। વહેલી સવારથી જ આ ડિમોલેશનની કાર્યવાહીની શરૂઆત થઈ છે। અત્યારે મકાન સિવાયની તમામ જગ્યા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને હવે બપોરના એક બ્રેક પછી ફરીથી આ કાર્યવાહી શરૂ થઈ છે। પાટણમાં ઝીલિયા ફાર્મ પર તંત્રએ કડક કાર્યવાહી કરી છે। રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે। બપોરના બ્રેક પછી ફરી કાર્યવાહી શરૂ થઈ છે। ફાર્મ હાઉસમાં મકાન સિવાયની તમામ જગ્યા તોડી પાડવામાં આવી છે। થોડીવાર પછી મકાન પર પણ બુલડોઝર ફરી વળશે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવો મેસેજ તંત્રએ અહીં સ્પષ્ટપણે આપી દીધો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું, જેને તોડી પાડવામાં આવી રહ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। તંત્રની કડક દેખરેખ હેઠળ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। થોડીવાર પછી મકાન ઉપર પણ બુલડોઝર ફરી વળશે। મહત્વનું છે કે પોલીસ સાથે પણ આરોપીએ મારામારી કરી હતી, ત્યાર પછી આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો અને હવે આરોપીનું જે ગેરકાયદે બાંધકામ હતું, ફાર્મ હાઉસ હતું, ત્યાં પણ તંત્રએ કડક કાર્યવાહી કરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું આરોપીઓનું અને હવે આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થઈ રહી છે। ત્યારે આજે પાટણમાં ઝીલિયા ફાર્મ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। આરોપી ભાવેશના ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી, ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ગેરકાયદે ફાર્મ હાઉસ તૈયાર કરાયું હતું। રામાધણી ફાર્મ હાઉસ પર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। હુમલો કરવામાં આવ્યો હતો। આ તમામ આરોપીઓ જે દ્રશ્યોમાં દેખાય છે, આરોપીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ અપાયો હતો। ત્યાર પછી આરોપીએ તમામની ધરપકડ કરી અને જાહેરમાં માફી પણ મંગાવી હતી, સરભરા કરી હતી। જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યાર પછી આ આરોપી ભાવેશ કે જેને ગેરકાયદે બાંધકામ ઊભું કર્યું હતું, ફાર્મ હાઉસ તેનું હતું, ત્યાં ત્યારે કાર્યવાહી ડિમોલેશનની થઈ રહી છે। વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે। મુકેશ, અત્યારે આ આરોપી ભાવેશનું જે ફાર્મ હાઉસ છે ગેરકાયદે ઊભું કરાયું હતું, રામાધણી ફાર્મ હાઉસ પર ડિમોલેશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે। મકાન પાડવાની કામગીરી જોઈ શકો છો કે જે હાલ જે ડિમોલેશનની કામગીરી જે છે હાથ ધરાઈ છે। ફાર્મ હાઉસની અંદર વિસ્તાર જે છે પેવર સહિતના ભાગો જે છે તે નાબૂદ કરવામાં આવ્યા હતા। હાલ ભાવેશ જે ઝીલિયા છે એના મકાન ઉપરથી મુજબ મેળવવાનું હાલમાં દર્શાવી દેવામાં આવ્યું છે અને ખાસ વાત કરીને એક્શન મોડમાં જ જે છે જણાઈ રહ્યું છે
વાત કરવામાં આવે તો 22 ફાર્મ હાઉસની અંદર ફર્નિચર સહિતનું જે સામાન છે સામાન હટાવી દેવામાં આવ્યો હતો. કેટલોક સામાન જે છે રાત્રે નીકળી ગયો હતો અને બીજો સામાન જે છે હાલમાં તો દિવસની રજા સુધી આ સામાન નીકળ્યો હતો. ત્યારબાદ હાલમાં જે છે કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે. ખાસ 22 જુલિયાના મકાન ઉપર આ કામગીરી એટલે જિલ્લા તત્વો સામે એક એક્શન એટલે કે નક્કર પગલું હાલમાં ગણવામાં આવી રહ્યું છે. એક જેસીબી હાલમાં કામ કરી રહી છે. થોડા સમયમાં અને જેસીબી પણ આવશે અને મકાનનો જે કાટમાળ જે છે તોડવાની કામગીરી જે છે સદંતર હાથ ધરવામાં આવશે. વાત કરવામાં આવે તો ગઈકાલે 3 વાગ્યા આસપાસના સમયથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજ પડતા આ કામગીરી બંધ કરાઈ હતી અને ત્યારબાદ હાલમાં વહેલી સવારે 8 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં એટલે કે અત્યારના જે 4 વાગ્યા છે 4 વાગ્યા સુધીમાં આખા ફાર્મ હાઉસની રહેલા બ્લોક તમામ પ્રકારના જે વરંડો જે છે વોલ જે છે તોડી નાખવામાં આવી છે અને ખાસ હાલમાં મકાનની તોડવાની પણ કામગીરી જે છે હાથ ધરવામાં આવી રહી છે. આ કહું કે મકાનની આજુબાજુનો ભાગ તોડવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. જી બિલકુલ મુકેશ, આભાર જાણકારી માટે. તો પાટણના જિલ્લામાં આજે વહેલી સવારથી જ રામાધણી ફાર્મ હાઉસ પર ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. બપોરના બ્રેક પછી હવે મકાન તોડવાની કામગીરી કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવાયેલો છે. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશું તેવું તંત્રએ અહીંથી મેસેજ પણ આપી દીધું છે. આરોપીઓનું વરઘોડું કાઢવામાં આવ્યું હતું, જાહેરમાં સરભરા કરાઈ હતી અને હવે આરોપીઓએ ઊભું કરેલું આ ગેરકાયદેસર ફાર્મ હાઉસ છે તેને તોડી પાડવાની કામગીરી પણ આજે સવારથી જ હાથ ધરાઈ છે. મકાન સિવાયની તમામ જગ્યા અત્યાર સુધી તોડી પાડવામાં આવી છે અને હવે મકાન પણ તોડી પાડવાની કામગીરી થોડીક જ વારમાં કરવામાં આવશે. બુલડોઝર ફરી વળશે મકાન પર. બપોરની બ્રેક બાદ શરૂ થઈ છે કાર્યવાહી. ફાર્મ હાઉસમાં મકાન સિવાયની તમામ જગ્યા તોડી પાડવામાં આવી છે. થોડીવાર પછી મકાન ઉપર પણ બુલડોઝર ફરી વળશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે.